પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો એ લોકો કાલે જે લોકોને સમાજનું પેપર છે, અહીંયા સાંભળો, મારી વાત સાંભળો. કાલે જે લોકોને સમાજનું પેપર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે, એ લોકોને આજે 8 વાગે હું વિભાગ બી, સી અને ડી ના આઈએમપી પ્રશ્ન આપવાનો છું. વિભાગ બી, સી અને ડી ખાલી પ્રશ્નો, વધારે કોઈ બકવાસ નથી કરવાની, બરોબર? જે પ્રશ્નો તમને કહું છું એ તમારે એકવાર નજર ફેરવી લેવાની છે, બરોબર? જે નથી આવડતા એ તમે એમ છે કે ભાઈ મને આ પ્રશ્ન આવડે છે, એમાં સમય નહીં બગાડવાનો. નથી આવડતા વાગે આપણે પાછા મળશું વિભાગ બી, સી અને ડી ના આઈએમપી પ્રશ્નો લઈ. અને કાલે સવારે 5 વાગે ભૂલ્યા વગર બધા લોકોએ ટાઈમ ટુ ટાઈમ હાજર રહેવાનું છે. વિભાગ એની તૈયારી કરશું, બરાબર? વિભાગ એની તૈયારી કરશું. ક્લિયર કેટલાનો છે? બરાબર. હવે એ વાત મેં કહી દીધી, મારે તમને જે કેવું હતું એ કહી દીધું. હવે બધા લોકો ખાલી ને ખાલી અહીંયા ધ્યાન આપો. કાલે જે આપણે વારસાવાળું ચેપ્ટર ભણતા હતા, 7મું ચેપ્ટર, જો પ્રશ્ન બોલો ભાઈ. કાલે જે વારસાનું ચેપ્ટર ભણતા હતા એની અંદર, હવે હું કોમેન્ટ બંધ કરું, તમે કહો તો કોમેન્ટ બંધ કરું, કારણ કે એની અંદર બધાનું ધ્યાન ન્યા જ જાય. વિદ્યાર્થીઓને લેક્ચરમાં આવડતું કેમ નથી ને એનું મોટું કારણ આ છે, બધા કોમેન્ટમાં ધ્યાન દઈએ છે. એક વસ્તુ ચોખ્ખી કીધી, એક વસ્તુ મેં ક્લિયર કીધી, જે લોકોને કાલે સમાજનું પેપર છે એના માટે, જેને કાલે બીજા વિષયનું પેપર છે એની તૈયારી કરજો, અત્યારથી કહું છું. પણ જે લોકોને કાલે સમાજનું પેપર છે, મોટા ભાગનાને છે, તો જેને છે એ એની તૈયારી કરે. કાલે આપણે આ ચેપ્ટર 7મા ચેપ્ટરમાંથી તમને કેવા પ્રશ્ન પૂછાય, તમને બેઠે બેઠા પ્રશ્ન પૂછાય ને એ પ્રશ્ન કહું છું. 7મા ચેપ્ટરમાંથી પહેલો જ પ્રશ્ન આ પૂછાય છે, યુનેસ્કો. આ યુનેસ્કોનું પૂરું નામ કદાચ ન પૂછાય તો કાંઈ નહીં, પણ તમારે યાદ રાખી લેવાનું છે, સ્ક્રીનશોટ પાડી લો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે, પૂરું નામ છે. સાહેબ, આ યુનેસ્કો નામની સંસ્થા છે, એનું વડું મથક બહુ કેટલી બધી વાર પરીક્ષામાં પૂછાણું છે. આ યુનેસ્કો નામની સંસ્થા છે, એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? એનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો જીનીવા, એક શહેરનું નામ છે. અને સ્વિટ્ઝરલેન્ડનું એક દેશ છે, સ્વિટ્ઝરલેન્ડ. આ સ્વિટ્ઝરલેન્ડની અંદર, જીનીવા શહેરની અંદર નહીં, ખોટી વાત છે, ખોટી વાત છે. યુનેસ્કો, જો અહીંયા ભૂલ કરીશ મેં, આ ભૂલ ન થવી જોઈએ. તમારે પણ ભૂલ થશે, એટલે જ કહું છું, ખાસ ધ્યાન આપજો. મારીથી થઈ જુઓ તમે, બરોબર ધ્યાન આપો. યુનેસ્કો, ફ્રાન્સનું પેરિસ, એનું વડું મથક શું છે? ફ્રાન્સ. આ ફ્રાન્સના પેરિસની અંદર આ યુનેસ્કો નામની સંસ્થા છે એ આવેલું છે. સાહેબ, એ કયું કાર્ય કરે? એનું કાર્ય શું છે? એનું કાર્ય છે વિશ્વ વારસાના સ્થળો, આખા વિશ્વની અંદર જે વારસાના હેરિટેજ શહેરો હોય, કોઈ સ્થાપત્ય હોય, એ સ્થાપત્યની દેખરેખ કરે, એની જાળવણી કરે, એનું રક્ષણ કરે, બરોબર છે? એની મુલાકાત લે. વૈશ્વિક વારસાના સ્થળોની જાળવણી કરવાનું, દેખરેખ કરવાનું કામ છે. આ બે જણા હાથ ઊંચા કર્યા છે, એને આપણે પહેલા પૂછી લઈએ શું પ્રશ્ન તમને થાય છે. હેલો બોલો. હેલો સર, હા, તમે હમણાં ભણવાનું સ્ટાર્ટ કર્યું ને? હા, હમણાં જ શરૂ કર્યું છે ભાઈ. હા, એટલે મારામાં છે ને એક્સપાયર્ડ લેક્ચર બતાવતો હતો ને, એટલે
ના ના બેટા, અત્યારે શરૂ જ કર્યું છે, હાલ શરૂ કર્યું છે, આ પહેલું જ પેજ છે. હા ઓકે 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 હા. હેલો હા બોલો. હેલો હા બોલો. સર, તમે જે આઈએમપી આપી છે સેક્શન એ માં, તો કશું પૂછાણું જ ના. બેટા અવાજ તારો હરખો નથી સંભળાતો, બોલતો ફરી વાર. તમે જે સેક્શન એ ની આઈએમપી આપી હતી, તો કશું પૂછાણી જ ના. નથી પૂછાણી બેટા? નથી જ પૂછાણી ને. ઓકે, તો કાંઈ વાંધો નહીં. તમારે સ્કૂલનું તમને કાંઈ નહોતું દીધું બેટા? સ્કૂલ નું તો થોડું કીધું તું, હા પણ તો તમે જે આઈએમપી આપી એ કશી ના પૂછાણી. મેં બેટા તમને એ કીધું તું કે પેલા તમને જે સ્કૂલમાં કે ને એ કરજો. તમારું પેપર સ્કૂલ વાળાએ કાઢ્યું તું કે? ના, પાટણ જિલ્લામાંથી આવે અમારે. હા એટલે કહું છું બેટા, એટલે મેં પેલા એ જ તમને કીધું તું. પેલા તમને કદાચ સ્કૂલ વાળાએ કીધું હોય ને, ધ્યાન આપજો. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. કાલે કાલે 5 વાગે લેક્ચર છે. કાલે કયો વાર છે બેટા? કાલે ગુરુવાર. ના ના, ગુરુવારે મારો સમાજનો લેક્ચર ન હોય બેટા. ઈ નીકાળે વહેલા 5 વાગે. હા કાલે છે, 10મા ધોરણમાં છે ભાઈ, વિભાગ 1. કાલ સવારે 10 વાગે છે ને? હા, સવારે વહેલા 5 વાગે વિભાગ એ કરાવીશું, ધોરણ 10. હા, અને બીસીડી તો થઈ ગયો છે. બી અત્યારે એ આપણે 8 વાગે કરશું બેટા. હા વાંધો નહીં. અને સીડી? એ બધું આજે કહીશું હમણે 8 વાગ્યાના લેક્ચરમાં. ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. તો આપવાનું છે યુનેસ્કો, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આનું વડુ મથક ફ્રાન્સનું પેરિસ છે. વૈશ્વિક વારસાના સ્થળોની જાળવણી કરે છે, એની દેખરેખ રાખે છે. બરોબર. તમે છે ને બેટા, એક વસ્તુ તમે ક્લિયર કરો. તમે જ્યારે લેક્ચર ભણશો ને ત્યારે તમારું પૂરેપૂરું ધ્યાન અહીંયા આપો. તમે હું તમને 2 હાથ ને ત્રીજું માથું જોડીને પ્રાર્થના કરું છું. તમને તમારા ડાઉટ્સ તો તમે સોલ્વ કરી દેખશો. તમે વસ્તુ પકડી રાખશો ને તો બીજું ઘણું બધું છૂટી જશે. ડાયો વિદ્યાર્થી સમજી જશે આટલી વાતમાં. તમે એક પોઈન્ટ નથી સમજાતો તો એ પકડી રાખશો, રિપીટ કરી રાખશો, મને આ નથી સમજાતું, મને આ નથી સમજાતું, મને આ નથી સમજાતું. એના કારણે આખો લેક્ચર ડિસ્ટર્બ કરશો. એના કારણે જે સમજાતું હશે એ ભૂલશો. આવું ન કરતા. તમે અત્યારથી તમને આ કહું છું, આવું ન કરતા. બરોબર છે? તો આ વસ્તુ તમને ક્લિયર છે? આના પછી તમને અપાવશે. બરોબર છે? આગળ મેં તમને એ પણ કીધું હતું, આની જેવી એક સંસ્થા છે યુનિસેફ. આ પણ યાદ રાખવી લેવી. આનું પૂરું નામ નથી આપણે યાદ રાખવું, ખાલી એનું વડુ મથક યાદ રાખજો. બરોબર. આનું વડુ મથક ક્યાં છે? તો કે ભાઈ અમેરિકાના ન્યુયોર્કમાં. અમેરિકાનું એક શહેર છે, એનું નામ છે ન્યુયોર્ક. આ અમેરિકાના ન્યુયોર્ક ની અંદર આનું વડુ મથક આવેલું છે. એના પછી નેક્સ્ટ પેજ આપું છું, એ પણ તમારા માટે જો. આ વસ્તુ આઈએમપી છે. કેવી છે? આગળ એના પછી કાલે મેં કીધું હતું પોઈન્ટ યાદ રાખવાના છે. એક 1952 આ તારીખ યાદ રાખવાની છે બધાએ. 1972 આ બધાએ યાદ રાખવાની છે. પરીક્ષામાં આમાંથી પ્રશ્ન બેઠે બેઠા પૂછાય. સાહેબ 1952 માં શું થયું હતું? તો 1952 માં સાહેબ વન્ય જીવને લગતું બોર્ડ બન્યું હતું. શું બન્યું હતું? વન્ય જીવને લગતું બોર્ડ. વન્ય જીવને લગતું બોર્ડ ક્યારે બન્યું હતું? 1952 માં.
હાલો એના પછી 1972 માં વન્યજીવને લગતો કાયદો, આમાં ભૂલ કરતા નહીં કોઈ. વન્યજીવને લગતો કાયદો ક્યારે આવ્યો? તો 72 માં વન્યજીવને લગતો કાયદો આવ્યો. એક માર્કના પ્રશ્નો છે, આ પૂછાય જ છે. 1972 ની અંદર ઘટના યાદ, આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું આ વર્ષની અંદર. આ પરીક્ષામાં પૂછાય છે. આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ. આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદનું આયોજન ક્યારે થયું હતું? તો 1972 માં. સાહેબ કઈ જગ્યાએ થયું હતું? તો કે ભાઈ અહીંયા ધ્યાન આપજો, દેશ પૂછે ને, દેશ. આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ, એમાં દેશ પૂછે ને તમને, તો દેશ પૂછે તો એમાં શું લખવાનું? સ્વીડન. અને સ્વીડનનું એક શહેર છે, એનું નામ છે સ્ટોકહોમ. સ્ટોકહોમ શહેરની અંદર આંતરરાષ્ટ્રીય પૃથ્વી પરિષદ મળી હતી. આટલા પોઈન્ટ છે એ તમે પાકા કરી નાખો. આ 3 માર્ક બેઠે બેઠા મળે એમ છે. 3 માર્ક બેઠે બેઠા. હમણાં એક ભાઈએ કીધું કઈ પરીક્ષામાં પૂછાણું જ નહીં. ભાઈબંધે ધ્યાન ન દીધું હોય, હાવ ન પૂછાણું એવું તો બને નહીં ને. અહીંયા રાગડા તાણીને તાણીને પૂરા થઈ ગયા. એવું તો કેવું પેપર કાઢ્યું હોય, કોઈ વસ્તુ પૂછાણી જ ન હોય એવું બને જ નહીં બેટા. બરોબર? એ આપણે પરીક્ષાના કલાક પહેલા વાંચીને ગયા હોય ને એટલે થાય આવું. એ તો પાક્કું છે. બાકી હાવ પૂછાય એવું ન હોય. હા, ઓછું પૂછાણું હોય એ બની શકે. આમાંથી 1 માર્ક શું પૂછાય ભાઈ? તમે દીકરાઓ પરીક્ષા દો છો એવી જ રીતે અહીંયા આપણે ઓફલાઈન ચલાવીએ છીએ. બરોબર? ઓફલાઈન આપણી સાથે લગભગ કેવો ને તો 300 થી 350 છોકરા આપણી સાથે ઓફલાઈન ભણે છે. અહીંયા અમે તમને એપ્લિકેશન થ્રુ ભણાવીએ અને ઓફલાઈનમાં પણ આટલા વિદ્યાર્થીઓ ભણે છે. અમને તો દરરોજ છોકરાઓ આવે છે, એ કહેતા હોય છે સાહેબ પેપર તો સારું, પેપર સારું. બરાબર છે? ઓછું પૂછાય એ હું સમજુ છું. કઈ આપણે ભગવાન નથી. ક્યારેક આપણે ધાર્યું હોય એવું પેપર ન પણ આવે. બરાબર? કઈ એવું કઈ આપણે આમ આઈ એમ સમથિંગ નથી કહેતા કે ભાઈ હું કહું એ જ પૂછાય, એવું હું કોઈ દી નથી બોલતો. આપણે ટ્રાય કરીએ છીએ, અનુભવથી અમે કહીએ છીએ કે આવું પૂછાઈ શકે. બરોબર છે? કોઈ એવી કઈ તમને આપણે ભગવાન નથી. ટૂંકમાં આટલું સમજો ને ભાઈ, પૂર્ણ નથી. પૂર્ણ માણસ અપૂર્ણ છે, ભગવાન પૂર્ણ છે. ભગવાન હોય એને બધી ખબર હોય. આપણે ભગવાન તો નથી, આપણે માણસ છીએ. અને માણસ તો એમાં ખામીઓ રહેવાની, ત્રુટીઓ રહેવાની. બરોબર છે? તો આ વસ્તુ તમે પાકું કરજો. 2 પ્રશ્ન તમને મેં મોસ્ટ આઈએમપી કહી દીધા અત્યાર સુધીમાં. આ તમારે યાદ રાખવાનું. આ 2 ના વડા મથક યાદ રાખો. આમાંથી માર્ક તમારે કપાવવો ન જોઈએ અને આ 2 પ્રશ્ન માર્ક કપાવવા જોઈએ નહીં. હવે આગળ જોઈએ. બરોબર છે? આ જો આ વન્યજીવને લગતો કાયદો એવો કાલ ભણાવી દીધું. રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી. વારસાની જાળવણી રક્ષણ માટે દેશના કાયદાઓને વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકવામાં આવ્યા. ટૂંકમાં આપણો વારસો જાળવવો હોય તો આપણે એવા કાયદા લાવવા પડશે, એવા નિયમો લાવવા પડશે કે લોકો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. છે ને એ બીવે અને હેરાન આ બધાને નુકસાન કરવામાં લોકોને બીક લાગે. ડર હોવો જોઈએ. ડર ન હોય તો લોકો જેમ ફાવે એમ કરે. બરોબર છે. તો અને જેમ ફાવે એમ કરશે તો આ બધો વારસો આપણો કેવો થઈ જાય, નષ્ટ થઈ જાય, નાબૂદ થઈ જાય. બરોબર છે. બીજું, લુપ્ત થતા વિશિષ્ટ છોડવાઓ પશુઓને બચાવવા. પશુઓને બચાવવાના છે. તમને ખબર છે ગુજરાત વલસાડની અંદર છે એ વાઘ જોવા મળતા. આજે વાઘ ગુજરાતમાં જો તો આ લુપ્ત થઈ ગઈ. બચાવવા, તેનો વિનાશ રોકી શકાય તે માટે કડક કાયદા બનાવવાના. કડક કાયદા, સજા આપવાની જો કોઈ કાયદાનો ઉલ્લંઘન કરે. આગળ, સરકારે ઉપરાંત વિવિધ સંસ્થાઓ, સમિતિઓ પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ ખૂબ જ ઉપયોગી કાર્ય કરે. 1883 માં ફરીવાર આઈએમપી પ્રશ્ન આવ્યો છે, 1 માર્કનો પ્રશ્ન. 1883 ની અંદર આ તારીખ તમારે બધાએ યાદ રાખવાની. હું જે કહું કરો ને તો કાંઈ વાંધો જ ન આવે. કે સાહેબે તમને આગળની 2 સાલ લખાવી. બરોબર છે. તમને 2 વડા મથક અગત્યના કીધા. 1883 ની અંદર મુંબઈ પ્રાંત સમિતિ, જો પૂછાય છે, મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ છે એ ભારતની સૌથી જૂની સંસ્થા છે. જો પૂછાય કે ન પૂછાય? ભારત પ્રાકૃતિક વારસાને બચાવનારી સૌથી જૂનામાં જૂની સંસ્થા કઈ છે? તો કે ભાઈ મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. કઈ છે? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. એ શું કરે છે? પ્રાકૃતિક વારસાને બચાવે. આ સંસ્થા બહુ જૂની છે. 1883 એટલે કે આપણો દેશ આઝાદ નહોતો થયો ને ત્યારથી કામ કરે છે. આપણો દેશને આઝાદી નહોતી મળી ત્યારથી આ સંસ્થા કામ કરે છે. બરોબર. જે હાલની અંદર ગીર ફાઉન્ડેશન, નેચર ક્લબ જેવી સંસ્થાઓ પર્યાવરણનું જતન માટે કામ કરે. પર્યાવરણનું રક્ષણ કરવું, પર્યાવરણનું જતન કરવું, પ્રાકૃતિક વારસાની દેખરેખ કરવી, આ બધું કામ આ સંસ્થાનું છે. આપણા અમૂલ્ય વારસાને જાળવવા માટે સરકારે બંધારણમાં જોગવાઈ કરી છે. બંધારણના નાગરિકોએ મૂળભૂત ફરજો, વારસાની જાળવણીનો સમાવેશ થાય છે. તો જો આ પ્રશ્ન આપણે લખી નાખ્યા. આગળ મેં લખાયું ને આઈએમપી માં. અહીંયા હજી એક એડ કરી નાખો. અહીંયા હજી એક એડ કરી નાખો. ચાલો, તમને આપું છું. એક માર્ક ભેગો કરવો પડે. લખો 1883. આ સાલ બધાએ યાદ રાખવાની. 1883. સાહેબ આ વર્ષ કેમ યાદ રાખવાનું? તો સાહેબ એટલે યાદ રાખવાનું એક સંસ્થા હતી, એ સંસ્થાની સ્થાપના થાય છે. અહીંયા ધ્યાન આપજો બધા. એક સંસ્થા છે મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ. મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિ 1883 માં એની સ્થાપના થાય છે. એનું કામ શું છે? પ્રાકૃતિક વારસાનું જતન કરવાનું, રક્ષણ કરવાનું,
પર્યાવરણનું દેખરેખ કરવાનું, પર્યાવરણનું દેખરેખ કરવાનું. બીજું ભારતની સૌથી જૂની સંસ્થા છે. ભારતની સૌથી જૂની સંસ્થા છે. આ 1 માર્કનો પ્રશ્ન પૂછાય છે. Painted, Painless Learning.